આગળ જોઈએ તો આપણે એની અંદર વિશેષ પ્રશ્નો પણ આપેલા છે, તો કે હાઇડ્રોજન વત્તા ક્લોરિન ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન એટલે શું થશે? તો કે H2 અને ક્લોરિન એટલે Cl2. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે એટલે 2HCl. આ પણ જે પ્રશ્ન છે તે માર્ચ 2026માં પૂછાયેલો છે. બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ એટલે Ba અને ક્લોરાઇડ એટલે Cl2. એલ્યુમિનિયમ એટલે Al2 અને સલ્ફેટ એટલે SO4 3. બરાબર. પછી છે ગીવ્સ ઓફ બેરિયમ સલ્ફેટ. બેરિયમ એટલે Ba અને સલ્ફેટ એટલે SO4 બરાબર 3. બરાબર. તો BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. સોડિયમ એટલે Na, પાણી એટલે H2O ગીવ્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH અને હાઇડ્રોજન. બરાબર. આગળ જોઈએ. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? બરાબર. આપને ખબર છે કે પ્રક્રિયક છે એક બાજુ ને એક બાજુ નિપજ છે, તો આ નિપજ કેવી રીતે બને છે? તો રાસાયણિક પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકો હોય ને એની વચ્ચે બંધ હોય, એ જે બંધ તૂટે છે, સૌથી પહેલાં શું થાય છે? બંધ તૂટે છે અને આ જે જુદા જુદા પરમાણુ વચ્ચે શું થાય છે? નવો બંધ બનાવે છે અને પરિણામે શું બને? નિપજ. બરાબર છે. હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ આગળ કે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, એટલે કે કડી ચૂનો, એ કેવો હોય છે? એસ એટલે સોલિડ, બરાબર, સોલિડમાં હોય અને પાણી એટલે કે H2O. બરાબર. એને જ્યારે બંને વચ્ચે પાણીની અંદર આપણે કડી ચૂનો જો નાખવામાં આવે તો શું થાય? તો કે એ ચૂનાનું બીકર જે હોય તે ગરમ થવા લાગે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. બરાબર. અને એને કહેવાય ફોડેલો ચૂનો એટલે કે CaOH ટ્વાઇસ. બરાબર. આ જે છે સમીકરણ તે પૂછાય છે ઘણીવાર કે કડી ચૂનાનું સૂત્ર. બરાબર. હવે આની અંદર આપણે જ્યારે ઘરની અંદર આપણે દિવાલ ઉપર લગાડીએ ત્યારે આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ, કડી ચૂનોનો. બરાબર. આગળની પ્રક્રિયા જોઈએ. હવે બધી પ્રક્રિયા આવે છે. સૌથી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર. સંયોગીકરણ એટલે શું? કે જે પ્રક્રિયા હોય એમાં બે કે તેથી વધુ પ્રક્રિયક હોય, બે અથવા બેથી વધારે હોવા જોઈએ પ્રક્રિયક, અને સામે નિપજ કેટલી મળવી જોઈએ? એક જ. બરાબર. એટલે કે બે પ્રક્રિયક હોય એટલે કે ધારો કે A+B હોય અને સામે નિપજ કેટલા મળવા જોઈએ? તો કે એક જ મળવું જોઈએ. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર. એનું ઉદાહરણ પણ છે કે આપણે જે કોલસો છે, કોલસો એટલે કે કાર્બન છે એટલે C+O2, એને સળગાવવામાં આવે એટલે કે ઓક્સિજન O2 આપવામાં આવે તો શું થશે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરાબર. આ હતી પ્રક્રિયા સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયામાં શું હોય? તો કે બે પ્રક્રિયક હોય અને સામે નિપજ કેટલા હોય? માત્ર એક જ હોય છે. હવે આપણે આગળનું જોયું હતું કે ઘરની દિવાલ છે તેને ઘોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? તે સમીકરણ લખી સમજાવો. આપણે જે ઘરની દિવાલ હોય તેની ઉપર આપણે શું લગાડીએ છીએ? તો આપણે બધાને ખબર જ છે કે જે આપણે કડી ચૂનો છે એની વાત કરી હતી આગળ. તો સૌથી પહેલાં ઘરની દિવાલોને ઘોડવા માટે આપણે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. બરાબર. એટલે કે કડી ચૂનાને આપણે પાણીની અંદર નાખવામાં આવે તો ચૂનાનું નીતર્યું પાણી મળે છે એટલે કે ફોડેલો ચૂનો. બરાબર. CaOH ટ્વાઇસ. બરાબર. હવે આ જે ચૂનાનું નીતર્યું પાણી છે એટલે એને ઘરની દિવાલો પર આપણે નાખીએ છીએ ત્યારે શું થાય? તો કે આપણે ખબર છે કે હવાની અંદર કયો વાયુ હોય? તો કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ હોય અને ઓક્સિજન પણ હોય. તો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? CaCO3 એટલે કે આને કહેવાશે કેલ્શિયમ કાર્બોનેટ. અને શું કરે છે? જેથી દિવાલો ચમક આપે છે. બરાબર. આ એનું સમીકરણ છે કે ચૂનાનું નીતર્યું પાણી છે અને CO2. બરાબર. તો શું થશે? CaCO3 અને H2O. બરાબર. એટલે આપણા ઘરની જે દિવાલ છે તે ચમક આપે છે. સૌથી પહેલાં આપણે જે આગળની પ્રક્રિયા જોઈ એ આપણે કઈ જોઈ હતી? તો કે સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર. હવે આપણે પછીની પ્રક્રિયા જોશું ઉષ્માક્ષેપક. બરાબર. નામ ઉપરથી ખબર પડી જશે કે ઉષ્માક્ષેપક એટલે શું થશે?
તો કે જે ઉષ્મા મુક્ત કરે, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજમાં નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય. શું મુક્ત થાય? ઉષ્મા. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. આપણે જોયું કે કોલસાનું દહન એટલે કાર્બન પ્લસ O2 તો આવશે CO2 પ્લસ ઉષ્મા. આપણે ખબર જ છે કે જ્યારે કોલસાને સળગાવવામાં આવે તો તે શું થાય છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ તો મુક્ત કરે જ છે, સાથે સાથે તે શું મુક્ત કરે? ઉષ્મા. બરાબર. તો આને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. આગળ આપણે સંયોગીકરણ જોયું હતું, પછી આપણે જોયું ઉષ્માક્ષેપક. આગળ જોઈએ, આપણે જે શ્વસન કરીએ છીએ તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. બરાબર. એટલે કે આપણે જ્યારે જીવન જીવવા માટે આપણે કેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે. બરાબર. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? ઉર્જા. બરાબર. અને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આપણે ભાત ખાઈ, બટેકા જે છે તેનાથી શું થાય? તેનાથી પદાર્થોમાં આપણને શું મળે? કાર્બોદિત મળે. શું મળે? કાર્બોદિત. અને આ જે કાર્બોદિત છે એનું રૂપાંતર થાય છે ગ્લુકોઝની અંદર. કેની અંદર? ગ્લુકોઝની અંદર. અને આ જે ગ્લુકોઝ છે એ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. ગ્લુકોઝ જે સૌથી પહેલાં આ જે ખોરાક છે એમાંથી કાર્બોદિત મળે, કાર્બોદિતમાંથી વિભાજન થઈ ગ્લુકોઝ બને, ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું? ઉર્જા પૂરી પાડે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એનું સમીકરણ યાદ રાખશું. ખોરાક એટલે કે આ જે ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? તો કે ઉર્જા મુક્ત કરે છે. પછી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આ જે ઉર્જા છે તે મુક્ત થઈ એટલે આ પ્રક્રિયા કઈ કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. આગળ હજી એક પ્રવૃત્તિ આપેલી છે, ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એટલે FeSO4. સલ્ફેટ એટલે SO4 અને ફેરસ એટલે Fe. એને જ્યારે ગરમ કરવામાં આવે એટલે કે ઉષ્મા આપવામાં આવે તો શું બને? જુઓ તો કે Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3. જ્યારે સૌથી પહેલાં શરૂઆતમાં ફેરસ સલ્ફેટ કેવા કલરનું હતું? આછો લીલા કલરનું હતું. જ્યારે તેને ઉષ્મા આપવામાં આવે તો તે લાલાશ પડતો કથ્થાઈ રંગ જે છે તેનું બને છે. બરાબર. આગળ જોઈએ તો કે વિઘટન પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે સંયોગીકરણ જોઈ, પછી આપણે કઈ જોઈ? તો કે આપણે જોઈ ઉષ્માક્ષેપક. બરાબર. પછી આપણે આગળ જોશું હવે વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા બે ટૂંકમાં કહે તો કે ઉલટી કહી શકાય. બરાબર. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ જે પ્રક્રિયક છે કેટલો હશે? એક જ. અને જ્યારે નિપજો હોય તે શું થશે? એકથી વધુ બને તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. અહીં આપણે જોઈ શકીએ કેલ્શિયમ કાર્બોનેટ છે તેને આપણે જો ઉષ્મા આપવામાં આવે એટલે કે શું બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. હવે આપણે ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે જે ચૂનાનો પથ્થર હોય તેને ઉષ્મા આપવામાં આવે. બરાબર. તો એ શું બનાવે? કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો કે એ સિમેન્ટ છે. શું છે? એક જાતની સિમેન્ટ. એ સિમેન્ટ બનાવે છે. જે લાઇમસ્ટોન પણ આને કહી શકાય, કેલ્શિયમ કાર્બોનેટની. વ્હાઇટ ચૂનાનો પથ્થર, વ્હાઇટ. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે લેડ નાઇટ્રેટ છે તેને ઉષ્મા આપવામાં આવે તો આપણે જોઈ શકાય છે તો કે એક જ પ્રક્રિયકમાંથી ઘણા બધા નિપજ બને છે. તેથી આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કહેવાય છે. બરાબર. આગળ જોઈએ આપણે તો સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. હવે જે સિલ્વર ક્લોરાઇડ છે એટલે કે આપણે AgCl છે તેને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો Ag પ્લસ Cl2 આ બે અલગ અલગ છૂટા પડે છે. આનો ઉપયોગ આપણે ક્યાં કરતા? તો કે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આપણે આ જે સિલ્વર ક્લોરાઇડ છે તેનો ઉપયોગ કરીએ છીએ. અને આ પ્રક્રિયા કેવી છે?
તો કે વિઘટન પ્રક્રિયા છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે આ પ્રક્રિયા કેવી છે, તો આપણે ખબર પડે કે એક જ પ્રક્રિયક છે અને સામે નિપજ કેટલા છે, તો કે 2. તેથી આ પ્રક્રિયાને કહેવાય વિઘટન. અને 2 પ્રક્રિયક હોય અને નિપજ એક જ હોય તો તેને કહેવાય સંયોગીકરણ. સમજાઈ ગયું? આગળ જોઈએ કે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટનું દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા. હવે આપણે શું કરવાનું છે કે 2 ખીલી લેવાની છે, તેને આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે તેની અંદર આપણે શું કરવાનું છે, પ્રક્રિયા કરાવવાની છે. તો તેને 20 મિનિટ લગીને આપણે એને જો રાખી મૂકશું તો જે આ જે લોખંડની જે ખીલી છે Fe, એની ઉપર સલ્ફેટના જે આયન છે શું થશે, એ ચોંટી જશે. એટલે એને કહેવાશે આયન સલ્ફેટ. એટલે શું થયું કે FeSO4 આ જે Cu છે તેને દૂર કરી અને Fe ક્યાં આવી ગયો, SO4ની બાજુમાં. બરાબર. હવે આપણે જોઈએ એના પછીની પ્રક્રિયા એટલે કે વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયામાં શું છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, આમાં વધુ ક્રિયાશીલ તત્વ જે છે એ શું કરશે, ઓછા ક્રિયાશીલ તત્વને, આમાં ઓછો ક્રિયાશીલ વાળો કોણ છે તો કે Cu એટલે કે કોપર, તેના સંયોજનમાંથી દૂર કરે છે. આ Cuને શું કરી નાખશે, દૂર કરી નાખશે અને એની જગ્યાએ શું આવી જશે, Fe. તો તેને પ્રક્રિયાને કઈ કહેવાય છે, વિસ્થાપન પ્રક્રિયા કહે છે. Fe જો Fe છે એ વધુ ક્રિયાશીલ છે અને Cu જે છે તે ઓછો ક્રિયાશીલ છે. તો Fe શું કરશે, Cuની જગ્યા લઈ લેશે અને Cuને બહાર કાઢી મૂકશે. એવી જ રીતે આની અંદર પણ એમ જ છે. વિસ્થાપન પછી આપણે જોશું દ્વિવિસ્થાપન, કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો હોય, 2 પ્રક્રિયકો વચ્ચે શું થાય, આયનોની આપલે થાય. એટલે શું થશે, જગ્યા અદલા બદલી કરશે. બરાબર. તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા બેરિયમ ક્લોરાઇડ છે અને અહીંયા છે સોડિયમ સલ્ફેટ, SO4 એટલે શું થશે, સલ્ફેટ. તો શું થશે, આ જે Ba છે એ SO4 સાથે જોડાઈ જશે અને Na2 છે તે Cl2 સાથે જોડાઈ જશે. એટલે શું થશે, આ બેનું શું થયું, સ્થાનની શું થઈ, આયનોની આપલે થઈ. એટલે આ પ્રક્રિયાને કહેવાશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આગળ જોઈએ અવક્ષેપન. હવે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપે સમજા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય, અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય. કેવા, અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આપણે જે ઉપરનું ઉદાહરણ જોયું તે જ આની અંદર પણ લઈ શકાય. આ જે BaSO4 છે એ શું છે તો કે સફેદ અવક્ષેપ છે. BaCl2 માંથી Ba+2 અને Na2SO4 માંથી SO4 -2, આ વચ્ચે શું થશે, સફેદ અવક્ષેપ બને છે. બરાબર. દ્વિવિસ્થાપન પછી અવક્ષેપન. હવે આગળ જોઈએ ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય. શું થશે, ઓક્સિજનનો ઉમેરો. તો તેવી પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન. શું કહીશું, ઓક્સિડેશન. બરાબર. અથવા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. આગળ જોઈએ તો કે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન કોને કહેવાય, તો ઓક્સિડેશન કરતાં ઉલટું, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. બરાબર. ઓમાં આપણે જોયું હતું કે અહીંયા ઓક્સિજન આવતું, તો અહીંયા શું આવશે, હાઇડ્રોજન. તો આ પ્રક્રિયાને કહેશું રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિજનની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય અને રિડક્શનની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય. હવે જ્યારે આ બંને પ્રક્રિયા એક સાથે થાય ને તો એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર. રેડોક્સ પ્રક્રિયા એટલે શું કે જેની અંદર ઓક્સિડેશન પણ જોવા મળશે અને રિડક્શન પણ જોવા મળશે. અહીંયા જુઓ તમે તો કે અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો, CuO છે. હવે પ્રક્રિયા દરમિયાન શું થશે, O છૂટો પડશે એટલે કે ઓક્સિજનનો શું થયું, દૂર થયું,
એટલે આ પ્રક્રિયાને કહેવાશે રિડક્શન. અને અહીંયા H2 છે તો એમાંથી ઓક્સિજનનો ઉમેરો થયો એટલે શું બન્યું? H2O. તો એને કહેવાશે ઓક્સિડેશન. જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તો તેને કહેશું આપણે રેડોક્સ પ્રક્રિયા. હવે પછીનો પ્રશ્ન એટલે કે ક્ષારણ. ક્ષારણ એટલે શું? હવે જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ ધાતુની વસ્તુ છે એને આપણે જ્યારે એસિડ અને ક્ષારની હાજરીમાં રાખીએ તો તેની ઉપર કાટ લાગવા માંડે છે. તો એ જે કાટ લાગવું એટલે શું થશે? ક્ષારણ. હવે ખાલી લોખંડ ઉપર કાટ ના લાગે, ચાંદી ઉપર લાગે. ચાંદી હોય બરાબર, તો એના ઉપર જ્યારે લાગે ત્યારે શું થશે? તે કાળા રંગનું સ્તર જામે. પછી જે તાંબુ છે, પિત્તળ છે, એના વાસણો ઉપર કેવા કલરનું સ્તર જામશે? તો કે લીલા કલરનું. હવે શું થશે? તો જ્યારે ક્ષારણ થાય તેના લીધે શું થાય? લોખંડની ઉપર સ્તર પર કથ્થાઈ કલરનો પાવડર જમા થઈ જાય. કેવા કલરનો? કથ્થાઈ કલરનો. જેને આપણે કહીએ છીએ લોખંડને શું લાગ્યું? કટાવવું અથવા તો ક્ષારણ કહે છે. હવે જ્યારે આ ક્ષારણ થાય છે તેના લીધે શું થાય છે કે લોખંડની વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, આ બધી વસ્તુને મોટું નુકસાન થાય છે. તો જો આ નુકસાન થતું અટકાવવું હોય તો આપણે શું એના ઉપાય પણ હોય? તો કે ક્ષારણ ન થાય તેના માટેના ઉપાય હોવા જોઈએ આપણે. તો આપણે શું કરવું જોઈએ? તો કે રંગ લગાડવો જોઈએ. પછી જે લોખંડ કરતાં જે વધુ સક્રિય હોય એનું આપણે સ્તર લગાડી નાખવાનું, બરાબર. એટલે કે ઝીંક હોય તો કે એને લગાડી નાખીએ તો શું થશે? તો કે કાટ જે લાગવાનું જે છે તે ઓછું થઈ જશે. પછી ગ્રીસ લગાડવું. તો આ બધી ક્રિયાથી આપણે શું થશે? તો કે ક્ષારણને રોકી શકશું. પછી છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે ખોરાપણું એટલે શું? સમજાવો. ખોરાપણું એટલે શું? તો કે જ્યારે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને આપણે ખબર છે કે ખોરાકને આપણે ખુલ્લો રાખીએ તો થોડાક દિવસ પછી આપણે ખાઈએ તો આપણે શું થાય છે? તો કે ખોરો થઈ ગયો એમ કે આપણે, બરાબર. એટલે એમાં શું થયું કહેવાય કે ઓક્સિડેશન થાય. આપણે ખબર છે કે વાતાવરણની અંદર ઓક્સિજન છે તો એ ઓક્સિજન ડાયરેક્ટ ખોરાક સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? ઓક્સિડેશન કરે છે, બરાબર. અને જે ખોરાક છે એ કેવો બનશે? ખોરો. જેના લીધે શું થાય? આપણે સ્વાદની અંદર કંઈક ગંધ આવવા લાગે છે. તો આ પ્રક્રિયાને કહેવાય ખોરાપણું કહે છે. અને આને અટકાવવા માટે આપણે શું કરવું પડે? તો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે, બરાબર. એન્ટીઓક્સિડન્ટ, બરાબર. જેનાથી આપણે શું થાય? તો કે એ જે ખોરું થતું હોય પદાર્થ એ અટકી જાય છે. અથવા તો આપણે એને હવા ચુસ્ત બંધ કરી દઈએ ને તો પણ પદાર્થ જે છે તે બગડતો નથી. હવે આપણે ખબર છે કે બટાકાની જે ચિપ્સ છે બરાબર, એમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે આપણે બેગની અંદર કયો વાયુ ભરવામાં આવે? તો કે નાઇટ્રોજન. આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે ચિપ્સ જે છે તેને ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો આપણે બેગની અંદર કયો જે પેકેટ હોય બરાબર, વેફરના પેકેટ, તેની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય. કયો વાયુ હોય? નાઇટ્રોજન. જેનાથી શું થાય? તો કે નાઇટ્રોજન જે છે તે ઓક્સિડેશન થતું શું કરે? અટકાવે છે, બરાબર. આ સાથે આ ચેપ્ટર, આ પ્રકરણ છે તેની અંદર જેટલા પણ ટોપિક છે તેની આપણે પ્રશ્ન દ્વારા સમજૂતી મેળવી. હવે પછી આપણે ચેપ્ટર નંબર 2, બીજા નંબરનું જે ચેપ્ટર છે તે હવે કરીશું, બરાબર. થેન્ક યુ.